નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મહુવા ગણતરીના કલાકોમાં ચકચારી મર્ડરના કેસના આરોપીને પકડી પાડતી મહુવા ટાઉન પોલીસ। ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ તથા મહુવા ઈચા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.વી. ડામોર સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ એ પાર્ટ ગુરા નમ 119803528898 BNS કલમ 103(1) તથા જીપી એક્ટ 135 મુજબના વણ શોધાયેલ ગુન્હાના આરોપીને શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ હોય જે અન્વયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરણ જનાર ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉવય 17 રહે મહુવાવાળા નાઓને આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા કરી મરણ જનારની લાશને દોરી વડે બાંધી દઈને અવાવરું કૂવામાં નાખી દીધેલ હોય જે ઘટના મહુવા શહેરમાં ચકચાર મચાવનાર ઘટના ઘટેલ જે બનાવ સંદર્ભે મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોના બનાવવાળી જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચકાસીને આરોપી ઇસમ હસનભાઈ સબ્બીરભાઈ સલાટ ઉવાય 30 રહે નૂર સોસાયટી મહુવાવાળાને રાઉન્ડ અપ કરીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી બનાવવાળી જગ્યાએ આવેલ અવાવરું કૂવામાંથી મરણ જનારી લાશને શોધી કાઢીને બનાવ બાબતે ગહન પૂછપરછ કરતા આરોપી હસનભાઈ સબ્બીરભાઈ સલાટ ઉવય 30 રહે નૂર સોસાયટી મહુવા નાઓના મરણ જનાર ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉવય 17 રહે મહુવાવાળાના માતા સાથે આડા સંબંધો હોય જે વાતની ખબર મરજનારને થઈ જતા આરોપી હસન સલાટે મરજનારને બોલાવીને અવાવરું કૂવા પાસે લઈ જઈને માથાના ભાગે પત્તર વડે મરણતોર ઈજા પહોંચાડીને આરોપીને દોરી વડે બાંધીને કૂવામાં લાશ ફેંકી દઈને આ કૃત્યને અંજામ આપેલાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ છે જે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે। રિપોર્ટર સમીર ખોકર વીજપડી।